જાદુ દાદા કાંઈક તો બોલો. બોલતી નથી. આજે પછી સન્ડે હોય અને જાનુ રિસાણી હોય ભાઈ ભાઈ. આજે જાનુ રિસાણી હોય પછી ભાઈ જો આમાં તો 18 થી 25 વર્ષની ઉંમરના હોય એને તો બનાવવામાં ભાઈ દમ આવી જાય હો ભાઈ આમાં તો. અને મેરિટ હોય એને તો પછી નાના બાળકનો જ સહકાર લેવો પડે. બેટા જાતો પેલી તારી મમ્મીને જરાક મસ્કો માતા આપણે આજે હોટલમાં જમવા જવું છે. પછી ભાઈ બાળક ઉપડે ધીમે 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 મમ્મી ચાલ ને આપણે આજ તો હોટલમાં જમવા જવું છે. તારો બાપુ માનશે નહીં. નથી આવું તારા બાપાને મારે. અરે પણ મમ્મી ચાલ ને હું પપ્પાને મનાવી લઈશ. નહીં મારે નથી આવું. તું તારા બાપ હાલતી ના થાવ. અરે પણ મમ્મી ચાલ ને આવું ના કર. હું પપ્પાને મમ્માને મનાવી લેવાની જિમ્મેદારી મારી. તારા પપ્પા માનશે મારું? હે બાબુરાવ? अरे वो मेरे को बहुत अच्छा लगा है। तुमको तो अभी खाने की पड़ी है भाई. तो पप्पा ने बालक बनावવા પડ્યો. પપ્પા મમ્મીએ કીધું છે કે ચાલો આપણે જઈએ, પણ ક્યાં જઈશું? તો બાળકની ચોઈસ તો ભાઈ કંઈક આવો અલગ જ હોય ને મારા વાલા. બાળકને તો પછી કીધું ભાઈ હા હાલો પપ્પા આજે તો પેલા ગાર્ડનમાં જવું છે ભાઈ. બધી વાત અને મમ્મી પપ્પા બે ઉપડ્યા ભાઈ. હવે બાઈનું મોઢું પાછું એમ થાય. એના પપ્પા ગાડી હાઈકે જાય અને બાળક માટે એ ભાઈ જલતો એને એમ કે આજ તો મમ્મી પપ્પા ગાર્ડનમાં લઈ જાય છે. પછી તો ભાઈ ધીમે 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 ગાર્ડનમાં ફરિયાદ કર્યા અને ધીમે ધીમે ગાર્ડનની મજા આવી. લોકો અંદરનું હવામાન વાતાવરણ બહુ સરસ હતું. વાતાવરણનો નજારો સારો હતો. પછી છોકરાને મમ્મી પપ્પાએ ફેરવા અને પછી ડિનર લેવા માટે 5 સ્ટાર હોટલમાં ગયા અને 2 જણાનું સમાચાર કરાવી દીધું બાળકે. ભાઈ ભાઈ સમાવટ પડી ગયો ને મારા